અમદાવાદમાં શક્તિસિંહ ગોયલના ભત્રીજાના મોત મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું। તપાસમાં સામે આવ્યું કે રાત્રે જમીને ઘરે પરત ફર્યા બાદ લાયસન્સવાળી રિવોલ્વરથી અચાનક પત્નીને માથાના ભાગે ગોળી વાગી ગઈ। આ ઘટનાથી હેબતાઈ ગયેલા યશરાજસિંહે તુરંત 108ને જાણ કરી, પરંતુ પત્નીના મોતના આઘાતમાં તેણે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી। પોલીસને મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ આ અંગે મેસેજ મળ્યો। હાલ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી। આ મામલે રિવોલ્વર મિસફાયર થઈ હતી કે અન્ય કોઈ કારણ હતું તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। આત્મહત્યાનું અને સાથે સાથે જે આ હત્યા થઈ છે તેનું કારણ જાણવાની તપાસ કરવામાં આવી રહી છે। યશરાજની પિસ્તોલથી રાજેશ્વરીને માથાના ભાગમાં ગોળી વાગી હતી। પત્નીનું મોત થતાં યશરાજે 108ની ટીમને તુરંત બોલાવી હતી અને પોતે પણ મોતને વહાલું કર્યું હતું। 108ની ટીમે રાજેશ્વરી ગોહિલને તપાસ કરીને મૃત જાહેર કરી હતી। હાલમાં આ મોતનું સાચું કારણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે। 108ની ટીમ ગયા બાદ યશરાજે જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી। પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બંનેના મોત થયા હોવાનું તપાસમાં ખુલ્યું। માતાને એટલું જ કર્યું કે મારી રિવોલ્વરમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે। આવું જણાવતા એમની માતા તાત્કાલિક રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી, મેં 108ને ફોન કરેલો છે, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ। કીધું તમે કપડાં ચેન્જ કરી લો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ। એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા। 108નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે, પોલીસ મોકલી આપો। એ દરમિયાન એનો લાભ લઈ અને યશરાજે પોતાને ગોળી મારી દીધી। 108ને તુરંત આ ઘટના બાદ જાણ કરવામાં આવી હતી। તપાસમાં જે સામે આવ્યું, રાત્રે જમીને ઘરે પરત ફર્યા બાદ લાયસન્સવાળી રિવોલ્વરથી અચાનક પત્નીને માથાના ભાગે ગોળી વાગી ગઈ હતી।